શું ખબર ગુજરાતની ખબર તો એકદમ મજાની છે ભાઈ. આપણા રાજકોટમાં 40 વર્ષે કોઈ પ્રધાનમંત્રી પધાર્યા તો એમને આવકારવા શું ભીડ લાગી હતી બોસ. ખચાખચ રસ્તા અને માહોલ તો જાણે કે દિવાળી હોય. અરે તમને ખબર છે કે નહીં, માં નર્મદા પણ પહોંચી આપણા સૌરાષ્ટ્રના આંગણે. પ્રધાનમંત્રીજીએ આજી ડેમમાં નર્મદાના વધામણા કર્યા. અને શું તમને ખબર છે, નર્મદાની સવારી અરવલ્લી જિલ્લામાં પણ પહોંચશે. અહીંના 608 ગામો અને 3 નગરો સુધી ખળખળ પહોંચશે નર્મદાનું પાણી. હવે નર્મદા સૌનું ભલું કરશે એવો વિશ્વાસ છે આપણને, હે ને? પણ મોટી ખબર તો હજી બાકી છે. અહીંયા આપણા ગુજરાતમાં એવા વર્લ્ડ રેકોર્ડ્સ બન્યા છે જે સાંભળીને તમે છક થઈ જશો. નંબર 1, દિવ્યાંગો માટેના મેગા કેમ્પમાં 1400 થી વધારે મૂકબધિરોએ સાઇન લેંગ્વેજથી રાષ્ટ્રગીત ગાયું. નંબર 2, મેગા કેમ્પમાં 18,000 થી વધારે દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ પણ થયું. નંબર 3, માત્ર 8 જ કલાકમાં 786 દિવ્યાંગોને કેલિપર્સ બેસાડવાનો અને 1500 થી વધુ વ્યક્તિઓને પ્રોસ્થેટિક લેગ્સ આપવાના 4 વર્લ્ડ રેકોર્ડ. અને નંબર 4, આપણા અરવલ્લી જિલ્લાના 3000 બાળકોએ વિશ્વના સૌથી લાંબા 1200 ફૂટના એન્વેલપ મોઝેક અને 2250 ફૂટના કુકીઝ મોઝેકના 2 વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યા. યાર, આજકાલ સ્પોર્ટ્સમેન વાળી ફિલિંગ આવી રહી છે. અમદાવાદમાં એશિયાનું ફર્સ્ટ અને શ્રેષ્ઠ ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ સ્ટેડિયમ જો બન્યું છે, ટ્રાન્સ સ્ટેડિયા. એનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રીજીએ અને પ્રધાનમંત્રીજીએ. ભારતની આઝાદીના સાક્ષી એવા સાબરમતી આશ્રમના શતાબ્દી મહોત્સવની કરવામાં આવી ઉજવણી. અને હા, શ્રીમદ રાજચંદ્રજીની 150મી જન્મ જયંતિ પર સ્મૃતિ સિક્કાઓનું લોકાર્પણ પણ થયું. ઓહ, અરે સોરી, પેલા ભારતના સૌથી મોટા ટેક્સટાઇલ ટ્રેડ ફેરની તો વાત જ કરવાની રહી ગઈ. ટેક્સટાઇલ ઇન્ડિયા 2017. 78,000 ચોરસ મીટર એરિયામાં પથરાયેલા 13 એક્ઝિબિશન પેવેલિયન હોલ, 2500 ઇન્ટરનેશનલ બાયર્સ, 1000 થી વધુ એક્ઝિબિટર્સ, 15,000 વિઝિટર્સ. સુપર્બ! વિકાસના અઢળક રંગ જોયા ગુજરાતે મહાત્મા મંદિરમાં. તો હવે સમય થયો છે મારે જવાનો, પણ આવી પુષ્કળ હેપી ખબરો સાથે ફરી મળીશું. જય હિન્દ. શું ખબર ગુજરાતની